રાજકોટમાં એક ડમ્પરે અડફેટે લેતા યુવતીનું કમકમાટી ભર્યું મૃત્યુ થયું છે। મિત્ર સાથે એક્ટિવા પર કોલેજ જઈ રહી હતી આ યુવતી અને હનુમાન મઢી ચોક વિસ્તારની અંદર ડમ્પરે એક્ટિવાને અડફેટે લઈ લીધું। કણસાગરા કોલેજની વિદ્યાર્થીનીનું આ અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું છે। અકસ્માત સર્જી ડમ્પર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો। ગાંધીગ્રામ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે। દીકરીના આકસ્મિક મૃત્યુથી પરિજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો। ડમ્પર ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહીની તેમણે માંગ કરી છે। અહીં બજરંગવાડીમાં રહેતી જુહી નાડિયાપરા નામની યુવતી તેની મિત્ર સાથે કોલેજ જવા માટે નીકળી હતી। ડમ્પરે અડફેટે લીધા બાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું। આશાસ્પદ વિદ્યાર્થીનીનું મૃત્યુ થતાં પરિવારજનો ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા। બીજી તરફ ડમ્પર ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। સાહેબ થવી જ જોઈએ ને ગમે એવી સજા જ આપો। અમને આગળ ખબર જ નથી, અમારી દીકરી વહી ગઈ। અહીં આવીને એટલું જ બોલી બે વાર મમ્મી મમ્મી પણ પૂરું થઈ ગયું। એટલે અમારા માટે સાહેબ આપ તૂટ્યું, કારણ કે કાળજાનો કટકો કહેવાય દીકરી એટલે। શું માનો છો કે આવા બેફામ ચાલકો આવું થવું જ ન જોઈએ। કેટલાયના કાળજાના કટકા છીનવાઈ જાય, કેટલાયની આશા હોય, આવું ન થવું જોઈએ। એમ કે નિયમ ફોલો થવા જોઈએ અને જલ્દીથી જલ્દી ફોલો થવા જોઈએ, આવું ન હોય। કેટલાયની જિંદગી છીનવાઈ જાય। આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકને અત્યારે શોધવાની તજવીજ ચાલી રહી છે। આ ડમ્પરને અત્યારે કબજે લઈ લેવાયું છે, જે બાપા સીતારામ ડમ્પર અને હાઇડ્રોલિક નામની પેઢીનું છે। ડમ્પર આરટીઓમાં ધીરજબા જયપાલસિંહ ગોહિલના નામે રજીસ્ટર હોવાનું સામે આવ્યું છે। હનુમાન મઢી ચોક નજીક ડમ્પર ચાલકે એક આશાસ્પદ યુવતીને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું છે। આપને દ્રશ્યો બતાવવા માંગીશ। આ એ જ ડમ્પર છે કે એ જ કાળમુખો ડમ્પર છે કે જેની અડફેટે એક આશાસ્પદ યુવતી છે તેમનું મોત નીપજ્યું છે। GJ36T0197 નંબરનો આ ટ્રક છે। ટ્રક ચાલક છે તે અકસ્માત સર્જી અને તુરંત જ ત્યાંથી ફરાર થઈ ગયો હતો। પોલીસે હાલમાં આ જે ટ્રક છે તેમને કબજે લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આરટીઓમાં જે રજિસ્ટ્રેશન હોય છે તે રજિસ્ટ્રેશનમાં આ જે ડમ્પર છે તે ધીરજબા જયપાલસિંહ ગોહિલની નામના જે વ્યક્તિ છે તેમના નામનું રજીસ્ટર થયેલું છે। જોકે કોના દ્વારા આ ચલાવવામાં આવતું હતું તે પણ એક મોટો સવાલ છે, અને જે ડ્રાઈવરની કયા પ્રકારની બેદરકારી હતી તે પણ એક પોલીસ તપાસનો વિષય છે। આપને હું આ જે ડમ્પર છે તેના દ્રશ્યો છે તે બતાવી રહ્યું છું કે જે કાળમુખા ડમ્પરે એક આશાસ્પદ યુવતી છે તેનો જીવ લીધો છે। અહીં જે પ્રકારે જે લખવામાં આવ્યું છે તમે દ્રશ્ય જોશો કે બાપા સીતારામ ડમ્પર એન્ડ હાઇડ્રોલિક નામનું જે કંપની છે, પેઢી છે, તેમનું આ ડમ્પર હોય તેવું પ્રાથમિક રીતે અત્યારે અહીં જોવા મળી રહ્યું છે। જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે શહેરમાં આમ તો જે મોટા ડમ્પરો છે તેમના પ્રવેશ પર પ્રતિબંધ છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના કોઈ કોન્ટ્રાક્ટર સાથે આ ડમ્પર ચાલક છે તેઓ સંકળાયેલા હોય તેવું પ્રાથમિક રીતે સામે આવ્યું છે। જોવાનું રહેશે કે પોલીસ તપાસમાં શું સામે આવે છે। જો કે અત્યારે જે એક પરિવાર છે તેમને પોતાની કોલેજમાં ભણતી આશાસ્પદ યુવતી છે તેને ગુમાવી છે, ને ડમ્પર ચાલકો અને આ પ્રકારે બેફામ ચલાવતા જે પણ વાહન ચાલકો છે તેની સામે કાર્યવાહીની પણ તેઓએ માંગ કરી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। રાજકોટના હનુમાન મંડી ચોક નજીક એક ડમ્પર ચાલકે એક આશાસ્પદ યુવતી છે તેને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું છે। મારી સાથે ટ્રાફિક એસીપી વિજી પટેલ સર છે, આપણે તેની સાથે વાત કરીશું। સર, જે રીતે અકસ્માત સર્જાયો છે પ્રાથમિક રીતે શું સામે આવ્યું છે? દીકરી ત્યાં એક્ટિવા લઈને ઊભી હતી ને ડમ્પર દ્વારા એને અડફેટે લેવામાં આવી, ત્યાં એનું અકસ્માતના કારણે મૃત્યુ થયેલાની હકીકત છે। આ બાબતે સંબંધિત પોલીસ સ્ટેશન દ્વારા ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પરંતુ રાજકોટ શહેરમાં ભારે વાહનોને પ્રવેશબંધી માટેનું ઓગસ્ટ 2023થી જે જાહેરનામું અમલમાં છે, સવારના 8થી બપોરના 2 તેમજ સાંજના 5થી રાતના 9 સુધી મોટા જે ભારે વાહનો છે, જે ખાલી વાહનનું વજન 12 ટનથી વધારે હોય અને પેલોડ 3 ટનથી વધારે, એ જે ભારે વાહનો છે એનું જે જાહેરનામું છે એનું ટ્રાફિક શાખા દ્વારા કડક અમલ કરાવવામાં આવશે અને નમૂનારૂપ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સર, ખાસ કરીને જે ટેન્કરોને છૂટછાટ કેટલાક ટેન્કરોને છૂટછાટ આપવામાં આવી છે, આ ટેન્કર છે તે પણ આરએમસી સાથે કોઈ રીતે સંકળાયેલું હોય તો તેમના કોન્ટ્રાક્ટર સાથે સંકળાયેલું હોય તેવું પ્રાથમિક રીતે સમજ્યું, કોને છૂટછાટ આપવામાં આવી છે? જે આરએમસીના
સિવિલના જે કામ ચાલે છે એમાં જે ડમ્પરો હોય છે એને લગભગ 8 થી 10 જેટલા ડમ્પરોને છૂટછાટ પેપર ઉપર પણ આપવામાં આવેલી છે. અને એ સિવાય જે એલપીજી છે, પેટ્રોલ ડીઝલના વહન કરતા જે છે તેઓને પણ છૂટછાટ આપવામાં આવેલી છે. તેમજ રોજિંદી જે શાકભાજી છે, ફ્રૂટ છે, એની માટેના જે અમુક જે વાહનો છે એને છૂટછાટ એમાં આપવામાં આવેલી છે. તો આવા લોકો પણ ક્યારેક બેફામ રાઇડ ચલાવતા હોય છે, ત્યારે એની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે? મેં કીધું એ પ્રમાણે કે જે આવા સમય દરમિયાન પ્રવેશબંધીના સમય દરમિયાન જો પ્રવેશ કરતા મળી આવશે તો નમૂનારૂપ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સ્પષ્ટપણે એટલે ટ્રાફિક શાખા છે તે સમગ્ર મામલે હવે આ જે તપાસ છે તે કરી રહી છે અને જો કોઈ બેફામ કાર ચાલક હશે અથવા તો ડમ્પર ચાલક હશે, ભારે વાહનો ચલાવતા સિટીમાં જોવા મળશે તો તેની સામે નમૂનારૂપ કાર્યવાહી છે તે કરવામાં આવશે. હાલમાં સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ છે તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જે ડ્રાઈવર ફરાર છે તેની પણ શોધખોળ છે તે શરૂ કરવામાં આવી છે અને જે ડમ્પર ચાલક છે તે મંજૂરી સાથે કે મંજૂરી વિના કઈ રીતે તેમને સિટીમાં પ્રવેશ લીધો તે સમગ્ર મામલે પણ હવે પોલીસે તપાસ શરૂ કરી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, ટીવી